May I come in, sir? Yes. Good morning, sir. આવો બેસો. Thank you, sir. રિલેક્સ. તમારો પરિચય આપો. સર મેં મારું મિકેનિકલ એન્જિનિયરિંગ 2019માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યું છે. ત્યારબાદ સર હું 1.5 વર્ષ માટે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ એમઆઈએસ તરીકે કાર્ય કર્યું છે. હું મારા ફ્રી સમયમાં ચેસ રમવાનું પસંદ કરું છું અને સર છેલ્લા 2.5 વર્ષથી હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હતી? સર એક તો અસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની મેન્સ પરીક્ષા આપી છે. ત્યારબાદ જીપીએસસીની 47 નંબરની મેન્સ એક્ઝામ આપી છે. ડીવાયએસઓની મેન્સ એક્ઝામ આપી છે અને આ ટીડીઓની મેન્સ ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ છે. બીજી તમે સરસ તૈયારી કરી રહ્યા છો ક્લાસ 1-2ની, તો ટીડીઓમાં શું આવવાનું છે? સર ટીડીઓમાં આવવાનું એક તો મુખ્ય કારણ એ છે કે આમાં 2 સ્ટેપ જ એ છે, વચ્ચે મેન્સની જે એ રહે છે એ નથી. તો ટૂંક સમયમાં આપણને ક્લાસ 2ની એક નોકરી મળી શકે છે. એ સિવાય જે ટીડીઓની જોબ છે સર, એમાં આદિજાતિ વિભાગ છે, એ રોજગાર છે, શિક્ષણ છે, આવાસ છે, આરોગ્ય છે, એની રીતે સીધી રીતે સંકળાયેલ છે. તો મને એક જ જોબમાં રહીને ઘણા બધા ક્ષેત્રે કામ કરવાનો બી મને મોકો મળશે અને મને જોબમાં બી ડાયવર્સિટી રહેશે. આ સિવાય બીજું કારણ એ છે સર કે હું પોતે આદિવાસી વિસ્તારમાંથી આવું છું, તો મેં આ વિસ્તારના વિકાસમાં એક સહભાગી થવાના અને એક અવસર તરીકે જોઉં છું. અને ત્રીજું એક કારણ એ છે કે આજે આદિજાતિ વિભાગ છે એ જિલ્લામાં અન્ય વિભાગ સાથે પણ સંકલનમાં કામ કરે છે. તો જે અન્ય વિભાગની જે યોજનાઓ છે એ પણ મેં આદિવાસી સુધી એક પહોંચાડવાનું એક આ સારું માધ્યમ રહેશે સર. જોબ કરી એવું છે? હા સર, મેં પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજનામાં 1.5 વર્ષ માટે ડિસ્ટ્રિક્ટ એમઆઈએસ તરીકે કાર્ય કર્યું છે. શું તમારું કામ શું? સર એમાં મુખ્ય કાર્ય જે આવાસ સોફ્ટ એપ હોય છે એના જિલ્લા કક્ષાએ એના સંબંધિત તમામ કાર્ય કરવાના હોય. આ સિવાય જે અન્ય તાલુકાના એમઆઈએસ હોય એમને જો ટેકનિકલ સહાય જોતી હોય એ એપ સંબંધિત તો એ આપવાની. આ સિવાય ડેલી પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવાના છે. પછી ટેકનિકલ સહાય શું આપો? ટેકનિકલ સહાય એટલે સર એમાં એન્જિનિયર છું એટલા માટે પૂછું. એટલે એમાં સમયે એમાં અપડેટ આવતા હોય છે, જે આપણે ફીડબેક આપીએ એમને કે આપણે આ એપમાં આ સુધારો લાવવાની જરૂર છે, તો એ યોગ્ય હોય તો એ કેન્દ્રથી એ અપડેટ આવતા હોય તો એના વિશે આપણે એની જે પણ કંઈ પ્રોસેસ હોય તો એ પછી આપણે તાલુકાના એમઆઈએસને પણ આપણે એની કઈ રીતે પ્રોસેસ ફોલો કરવાનું એમને બતાડવાનું. એમઆઈએસ એટલે શું? સર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. શું જરૂર છે? સર બહુ જરૂરી છે કે આપણે કોઈ બી યોજનાના અમલીકરણ કરવાનું હોય તો આપણે જો ડેટા હોવો જરૂરી છે. કે જો ડેટા હશે તો કઈ જગ્યાએ આપણે વધારે કામ કરવાની જરૂર છે, કોઈ જગ્યાએ સારું કામ થઈ રહ્યું છે તો ત્યાં સારું કામ કેમ થઈ રહ્યું છે, તો એના જે આપણે ત્યાંથી જે રીતો જે લોકો ફોલો કરી રહ્યા છે તો એ આપણે અન્ય જગ્યા પર બી એનો ઉપયોગ કરી શકીએ તો સારું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. આપે બી મિકેનિકલ કરેલ છે, યસ સર. તો આપનું ગ્રેજ્યુએશન ટીડીઓ તરીકે કેવી રીતે મદદરૂપ થશે? સર મિકેનિકલ એન્જિનિયરિંગ આમાં કારણ કે આદિવાસી વિસ્તારમાં ટેકનોલોજીકલ ત્યાં ઇમ્પ્રુવમેન્ટનો બહુ સ્કોપ રહેલો છે. તો જો મને કોઈ ત્યાં મિકેનિકલ મારો ઉપયોગ કરવાનું કહે તો હાલમાં એક કમ્પ્યુટર એડેડ ડિઝાઇનનું 3D કન્સ્ટ્રક્શનનો એક કન્સેપ્ટ આવ્યો છે. તો જે બી આદિવાસી એક તો કોસ્ટ ઇફેક્ટિવ છે અને ટૂંક સમયમાં આપણે કોઈ પણ બાંધકામ કરી શકીએ છીએ. તો એનો ઉપયોગ સર આપણે ત્યાં જે અમુક જર્જરિત શાળાઓ છે કે ટૂંક સમયમાં કોઈ માળખાગત નિર્માણ કરવાનું છે તો સર એમાં આપણે કરી શકીએ છીએ. તો મિકેનિકલ એન્જિનિયર તરીકે આગળનું ભવિષ્ય આપ નથી જોઈ રહ્યા, એનું શું? સર પહેલું રીઝન તો એવું છે કે હું જોબ કરી છે બહુ ટૂંક સમય માટે, પણ COVID-19 દરમિયાન સર ત્યાંથી ટૂંકમાં જોબમાંથી એ ના થયું. એ પછી મેં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જ્યારે કામ કરવાનું ચાલુ કર્યું તો મારી સરકારી જોબ પ્રત્યે મારી રુચિ બી વધી અને મને જોબ સિક્યુરિટી રીતે મને એક સારું લાગ્યું. એટલે પછી હું સર આ વહીવટી પરીક્ષા માટે આગળ મારું ભવિષ્યને એ રીતે. પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એના લાભાર્થીઓ કોણ? સર એના લાભાર્થી એક તો જમીન વિહોણા જે પરિવાર હોય એમનું ડાયરેક્ટ ઇન્ક્લુઝન થતું હોય છે, કોઈ જેમની જોડે ઘર નથી કાચા મકાનમાં. આ સિવાય એક આવાસ પ્લસ સર્વે થતો હોય છે. એના અંતર્ગત વિવિધ 13 માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. એના અંતર્ગત જે બી લાભાર્થી ફિટ થતું હોય એમને તબક્કાવાર એમને લાભ આપવામાં આવતો હોય એવી છે. કોઈ યોજના થઈ કે જેનાથી આદિજાતિ સમુદાયમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો હોય? સર એક વનબંધુ કલ્યાણ યોજના છે. એનાથી ઘણા બધા જે માળખાગત સુવિધાના રીતે લોકો ઘણી ત્યાં જે અભાવ હતો તો વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ઘણા ત્યાં બધા પીએચ શાળાઓ છે
વોકેશનલ ટ્રેનિંગના જે અમુક છે એ ખૂબ ત્યાં બાંધકામ કરવામાં આવે છે. વીજળીકરણ બી એ વિસ્તાર થોડાક દાયકા પહેલાં થોડુંક ત્યાં નહોતું, તો એનું બી ત્યાં સારો એવો સર પ્રસાર થયો. સમજો કે આપ ટીડીઓ તરીકે છો અને આવી કોઈ કલ્યાણકારી યોજનાનું પ્રચલન યોગ્ય રીતે નથી થઈ શક્યું, તો આપ કેવી રીતે એને યોગ્ય રીતે પ્રચલન વધારી શકશો? સર પહેલાં તો જે ત્યાંના જે પંચ છે, ત્યાંના જે સામાજિક આગેવાનો છે, એમના સાથે રાખીને એમને સર આપણે પહેલાં તો યોજનાના એમના લાભ વિશે એમને આપણે યોજનામાં શું છે, એ યોજનાનો તમે લાભ લેશો તો તમને કયા કયા ફાયદા થઈ શકે. એ પ્રચલનમાં ક્યાંય આ મિકેનિકલ એન્જિનિયરિંગનો કંઈ ઉપયોગ થઈ શકે? સર મિકેનિકલ એન્જિનિયરિંગનો તો સર હમણાં કોઈ એના વિશે વિચારી નથી સર. ઓકે, સમજો ટીડીઓ તરીકે છો અને સંજીવની યોજના જે તે આદર્શ નિવાસી શાળાની અંદર યોગ્ય એનું અમલીકરણ નથી થયું, એવી ફરિયાદો આપની ઓફિસે આવી, તો આપ શું પગલાં લેશો? પહેલાં તો સર ત્યાં હું એને રૂબરૂ એક વખત ચેક કરીશ કે ત્યાં ખરેખર આ ફરિયાદ સાચી છે કે નહીં. પછી જો એમાં જો કોઈ જે આશ્રમ શાળાના જે એ છે આદર્શ નિવાસી શાળાના, તો એનું કારણ જાણવાનું કોશિશ એ કરીશ કે વિદ્યાર્થીઓ જોડે વાતો કરીને કે સંવાદ કરીને કે તમને યોગ્ય દૂધ આપવામાં આવે છે કે નથી, ટાઈમ ટુ ટાઈમ. એમાં શું માપદંડ હોય યોજનાના? સર એમાં પ્રાથમિક શાળામાં અને એમાં આપવામાં આવે છે યોગ્ય મને માપદંડ વિશે સર મને ખ્યાલ નથી શું છે. ઓકે, પ્રાયોજનાની કચેરીઓ કેટલી ગુજરાતમાં? સર 14 પ્રાયોજના વહીવટદારની કચેરીઓ છે, જ્યાં સુધી સર મેં રિકોલ થઈ શકું છે. ઓકે, કૃષિ વૈવિધ્યકરણ યોજના શું છે? સર આ કૃષિ વૈવિધ્યકરણ યોજના છે એ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત જે છે એક એજન્સી એના અંતર્ગત આવે છે, જેમાં એમને હાઇબ્રિડ મકાઈ છે, બાજરી છે, એમના બીજ આપવામાં આવે છે અને એના સંબંધિત એમને તાલીમ પણ આપવામાં આવે છે. આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટ જે છે એ અન્ય સરકારી પોસ્ટ કરતા કેવી રીતે અલગ પડે, અને 3 કારણો? સર એક મિનિટ શકલ લઈ શકું? સર આ જે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની છે એ તો સીધી રીતે આપણે જે સમાજથી જે વંચિત રહી ગયા છે એમની જોડે સીધી રીતે આપણે સંકળાઈને કામ કરવાનું છે. તો એમને મુખ્ય ધારામાં લાવવા માટે જે આ એક બહુ સારું માધ્યમ છે કે એમને જે આપણે મુખ્ય ધારામાં લાવી શકીએ. આ સિવાય સર મેં બીજું કીધું કે આપણને એક જ પોસ્ટ પર રહીને રોજગારી છે, આજીવિકા છે, આવાસ, શિક્ષણ, આરોગ્ય ઘણા બધા ક્ષેત્રે કામ કરવા મળી શકે છે. એટલે સર ત્રીજું આપના 3 સબળા પાસા અને 3 નબળા પાસા. સર સબળા પાસામાં તો એક તો ટીમ વર્કમાં હું કામ કરી શકું છું, ધીરજતા છે મારી અંદર, અને કોઈ પણ કાર્ય માટે મેં સતત પ્રયત્નશીલ રહું છું. સર નબળા પાસામાં એક બહુ જલ્દી તો ગુસ્સો નથી આવતો, એક ગુસ્સો બહુ જલ્દી નથી આવતો. સર બીજું છે કે જ્યારે કોઈ મને કોઈની સમસ્યા કે એના નિરાકરણ માટે મેં શું બેસ્ટ નિરાકરણ આપું, તો એના માટે મેં પછી સતત વિચાર જ એના વિશે જ વિચાર આવ્યા કરે. ત્રીજું તો સર હાલ કોઈ નબળું પાસે બીજું યાદ નથી આવ્યું. આ બધા લોકો એવું કહેતા હોય મિકેનિકલ લાઈફ, તો આ શું ફેઝનો મતલબ શું? સર સોરી સર, સમજ્યો ના. સર કોઓર્ડિનેટર તરીકે કામ કરેલું છે જિલ્લામાં. યસ સર. તો જે ડેટા આવે છે તાલુકા કક્ષાએથી એ સાચો જ આવે છે? તમે કેવી રીતે ખાતરી કરી શકો? કયા પ્રકારે ડેટા સાથે લોકો ચેડા કરતા? સર સામાન્યતઃ જે પ્રધાનમંત્રી આવાસમાં જે ડેટા આવતો હોય છે એમાં આપણને જીઓ ટેગ સાથે આવતો હોય છે. એટલે જો કોઈ ત્યાં બાંધકામ શરૂ થતાં પહેલાં ત્યાંનું જીઓ ટેગનું લોકેશન લેવામાં આવતું હોય છે. પછી જ્યારે આપણે પ્રથમનો હપ્તો આપીએ ત્યારે પણ શું આવાસની સ્થિતિ છે, દરેક હપ્તાએ આપણે જીઓ ટેગ કરેલા ફોટા ત્યાંથી લઈએ છીએ. આ સિવાય સર જે દિવસે સેન્કશન આપ્યું હોય ઇન્સ્ટોલમેન્ટ, તો બધાની જે ડેટ એક્ઝેક્ટ હોય સર એ ઓટોમેટિક ફિટ થાય છે. એમાં આપણે કોઈ સર ડેટા નાખવાનો નથી હોતો તાલુકા કક્ષાએ, ખાલી જીઓ ટેગ. યસ. તો આદિજાતિ સમાજમાં આવાસ અંગેના શું પ્રશ્નો છે? સર આવાસ અંગે તો એમના જે કાચા મકાન હતા
અને કાચા મકાન નળિયાવાળા અમુક એમની દિવાલો એ જર્જર હતી, કાચી માટીથી બનાવેલી હતી. આ સિવાય સર ઘણા આદિવાસી લોકો છે, એમની જોડે જે પોતાના મકાન બનાવવા માટેના પૈસા નથી, તો એ લોકો મુખ્ય જો એમને આપણે આવાસ આપી દઈશું તો પછી અન્ય બીજા કામોમાં પણ સર એ લોકો ધ્યાન આપી શકે છે. એનો મેઇન પ્રશ્ન ગામતળ હતો. સોરી સર. ગામતળ ટ્રાઇબલ સિવાયના ગામ હોય એમાં ગામતળ હોય તો પ્લોટ પાડીને આપણે મકાનો બનાવી શકીએ. જે ટ્રાઇબલ હોય અલગ અલગ રાડ પેલા પર બીજા ડુંગળા Yes. એવું કંઈ ગામતળ હોતું નથી. યસ સર, યસ. મેઇન એટલે પ્રશ્ન છે. ડુંગરાળ પ્રદેશમાં એટલે અલગ અલગ ટેકરીઓ પર એમના ઘર હા, છે, મકાન. એમને કનેક્ટિવિટી, ત્યાં સામાન લઈ જવાનો એ બધા સંબંધિત બી ઘણી એટલે સમસ્યા છે. સામૂહિક જે જરૂરિયાત છે, બગીચો છે, સ્કૂલ છે, હોસ્પિટલ છે, એ બધું બનાવી ના શકાય. દરેક ટેકરી પર દરેક બનાવી ટેકરી પર યસ સર. બંધારણને કઈ જોગવાઈ છે એનું ટ્રાઇબલ શેડ્યુલ ટ્રાઇબ શબ્દ વાપરવામાં આવ્યો છે? સર એક અનુચ્છેદ 342 છે, એમાં અનુસૂચિત જાતિ વિશે વાત કરવામાં આવી છે. કોઈ નવી જાતિ ઉમેરાઈ શકાય? સર એ કોઈ માગણી કરે, કોઈ પટેલ ધારો માગણી કરે તો ભાઈ એમને ટ્રાઇબલ ગણવામાં આવે તો કરી શકે? સર રાષ્ટ્રપતિ જોડે સત્તા છે કે કોઈ પણ જાતિ ઉમેરી શકે કે કોઈ જાતિને નીકાળી બી શકે, તો એ રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે કોઈ એમને ઉમેરવી હોય. જે ટ્રાઇબલ ડેવલપમેન્ટની યોજના છે, એના મેઇન બે ભાગો છે, એક વ્યક્તિલક્ષી અને એક વિસ્તારલક્ષી. તો વિસ્તારલક્ષી કઈ યોજનાઓ છે? સર વિસ્તારલક્ષી જે યોજનાઓ છે એ મુખ્યત્વે પ્રાઇવેટના વહીવટદાર દ્વારા કરવામાં આવે. કઈ કઈ શું શું કરે છે? એક તો વનબંધુ કલ્યાણ યોજનાનો સર જે મુખ્ય એ છે. વનબંધુ કઈ યોજના નથી ભાઈ, વનબંધુ કલ્યાણ યોજના પેકેજ છે, બધી યોજનાઓનો સમૂહ છે, અંતર્ગત એ કોઈ યોજના નથી કોઈ, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જે 10 મુદ્દાઓ આપ્યા એ છે. યોજના નથી. ઓકે સર. યોજના નથી, બરાબર ને? એ રીતે સાગર બંધુ છે, વનબંધુ છે, એને લગતી જે યોજનાઓ છે ને એનું પકડી કર્યું છે એમ. ઓકે સર. વિસ્તારલક્ષી કઈ કઈ યોજના ટ્રાઇબલ ડેવલપમેન્ટ? સોરી સર, મને રિકોલ નથી થઈ. તો ટ્રાઇબલ યોજના છે એમાં બધા અમારે સરકારમાં એવું કહે છે કે જન્મથી માંડી મરણ સુધીની યોજનાઓ છે. તો કઈ કઈ જન્મથી તમે આમ તબક્કાવાર કહી દો કે જન્મ પહેલાથી એનો જન્મ થયો ના હોય એના પહેલાથી જ પણ એનો લાભ મળશે ને મૃત્યુ સુધી. તો દરેક સ્ટેજમાં કઈ કઈ યોજનાનું? સર પહેલાં તો જ્યારે કોઈ બી મહિલા સબરકા કે દાદરી હોય ત્યારે એમને પોષણ સુધા યોજના અંતર્ગત એમને કેલ્શિયમ આયનની ગોળી અને ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવે છે. ત્યારબાદ સર પ્રસૂતિ સમયે પણ એમને જો કોઈ ગંભીર પીડા એવું હોય તો એના અંતર્ગત બી એમને અમુક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ સર આંગણવાડીમાં પણ બાળકને પ્રારંભિક બાળ શિક્ષણ મળી રહે, એનું આરોગ્ય સારું રહે તેના માટે પછી સર આપણે આશ્રમ શાળા છે, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, એ અંતર્ગત એને 1 થી 12 ધોરણનું એને મફત રહેવાની ભણવાની અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે. ત્યારબાદ એ પછી જો એને કોઈ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં જો એને ભણવા જવું છે કે કોઈ વહીવટી NIT એના માટે પણ એમને લાભ આપવામાં આવે છે. ત્યારબાદ એમને રોજગાર માટે બી સર વિવિધ કાર્યક્રમો એ કરવામાં આવે. લગ્ન માટે બી 7 ફેરા લગ્ન કુંવરબાઈ મામેરુ યોજના અંતર્ગત વિવિધ સહાય આપવામાં આવે છે. ત્યારબાદ સર મરણ માટે મને કોઈ યાદ નથી આવી રહ્યું. સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ. ખાસ કરવું જોઈએ. Yes. હવે ગુજરાતમાં જે આપણે 12 કે 14 જે જિલ્લા કહીએ ટ્રાઇબલના, તો 2 જિલ્લા ટ્રાઇબલના લગતા આજકાલ બહુ જ છાપામાં એના સમાચારો આવે છે. સર એક તો તમારો જિલ્લો પણ છે. યસ સર, શું છે? છોટાઉદેપુર છે. શું છે એટલે છાપામાં શેના માટે આવે? સર અમુક સમયે ખાસ રોડ માટે આવતું હોય છે કે ડુંગરાળ પ્રદેશમાં અમુક જે પ્રસૂતિ સમયે જે એમને એમ્બ્યુલન્સ નથી જઈ શકતી એમના ઘર સુધી, એના માટે આવે છે. અમુક સમયે સર નકલી કચેરીના સંબંધિત બી આવે છે. એ કહેવાય.
એના રિલેટેડ બી આવે છે સર. હવે તમે આજે પ્રસ્તુતિને બધું જે કીધું, તમે ટીડીઓ બનો આવા એક તાલુકામાં, છોટાઉદેપુરમાં, બોડેલીમાં તમે થયા, તો આવું ના થાય એના માટે તમે શું પ્રયત્ન કરો? સર પ્રથમ તો એમને આપણે થોડુંક બોડેલી બોલો, Yes, sir. સ્પષ્ટ બોલો. ઓકે સર પ્રથમ તો આપણે જે ત્યાંના જે આશા વર્કર છે તો એના જોડથી આપણે સર ડેટા કલેક્ટ કરી શકીએ કે ગામમાં ગામમાં કઈ કઈ મહિલાઓ આ પ્રસૂતિનો એમનો સમય ચાલી રહ્યો છે. પછી એમને એ અંગે આપણે સર માર્ગદર્શન આપી શકીએ કે આ સમય દરમિયાન તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય, સરકારની કઈ કઈ યોજનાઓ ચાલે છે તો તેનો તમે લાભ લઈ શકો જેથી તમારું હેલ્થ સારું રહે. હા બસ સર હાલ તો એટલે આમાં સંકલનની વસ્તુ તમે સારી કહો છો. આપણે જે ગ્રામસભા ભરાય છે એનો તમે ટીડીઓ તરીકે શું ઉપયોગ કરો? સર ગ્રામ સભામાં તો પ્રથમ જે છે આરોગ્ય માટે આપણે એક ઉપયોગ કરી શકીએ કે ગામમાં જે એમની આરોગ્ય રિલેટેડ એમના ગામમાં આરોગ્યની મુખ્ય સમસ્યા કઈ છે એ જન્મજાતવાળી છે, જેમ કે સિકલ સેલ જન્મજાત છે કે પછી એ ચેપીવાળી ફેલાઈ રહી છે. જો ચેપી રોગવાળી ફેલાઈ રહી હશે તો સર આપણે એના માટે શું નિરાકરણ લાવી શકીએ, કયા કયા સરકારની યોજના ચાલે છે તો એના વિશે આપણે ગ્રામ સભામાં એ કરી શકીએ. આ સિવાય સર આપણે વિકાસના કાર્યો માટે પણ લઈ શકીએ કે જો કોઈ ગ્રામ સભામાં કોઈ આપણા શિક્ષિત કોઈ સભ્ય છે તો એ કોઈ અન્ય જગ્યાએથી રહીને આવતા હોય તો ત્યાં કોઈ સારું વસ્તુ ફોલો કરવામાં આવતું હોય તો એ આપણા ગામમાં પણ ફોલો કરીને આપણા ગામને સારું કેવી રીતે બનાવી શકીએ એ રિલેટેડ સર આપણે ઉપયોગ કરી શકીએ ગ્રામ સભા. ઓકે હાર્દિક, તમારો ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયો. ઓકે થેન્ક યુ સર. 2-5 મિનિટ બેસી તમે બોલાવી લો. ઓકે ઓકે સરસ. હાર્દિક બેસો. હા સર. ઓલ ઓવર મને તો સારું લાગ્યું, આન્સર ને બધું સારા હતા, સરસ ટુ ધ પોઈન્ટ. શરૂઆતનું ઇન્ટ્રોડક્શન બહુ સારું હતું તમારું. થેન્ક યુ આન્સર ક્વોલિટી બી ગમી મને તો ઓલમોસ્ટ એમ સારું. પણ ડિપાર્ટમેન્ટની થોડી ઇન્ફોર્મેશન હજુ ખૂટી ગઈ છે તમારે ભેગી. Okay, sir. બાકી બોડી લેંગ્વેજ, બેસવાનું અને આઈ કોન્ટેક્ટ ને બધું સરસ છે. ઓકે થેન્ક યુ સર. સર ટ્રાઇબલ ડેવલપમેન્ટની બધી યોજનાઓ છે ને, ધારો કે વિસ્તારલક્ષી કેટલી યોજનાઓ છે તમે બરાબર એટલે સર એ સાંભળો, પહેલા સાંભળો. આ રોડ બનાવી શકે, બરાબર છે. ઘણી બધી યોજના એટલે યોજનાકીય કામની બુકલેટો પણ છે એ તમે આખી રીતે કરો. અને ખાસ કરીને આ છોટાઉદેપુર તમે ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ નથી એટલે કદાચ એના વિશે પણ તમને વધુ પૂછશે કે સૌથી ગુજરાતનો પછાત તાલુકો કયો, બધા સરકારે પેરામીટર નક્કી કરેલા છે. તમને ખ્યાલ ને ગુજરાતનો સૌથી પછાત તાલુકો કયો તમારા જિલ્લામાં જ છે? સર એમ તો નસવાડી ને એ બધા ખાસા કવાંટ. ઓછા છે. કવાંટ એમાં એ છોકરીનું ભણતર તમે કેટલું 5% સર, કારણ કે એક તેઓ કનેક્ટિવિટી સર ડુંગરાળ પ્રદેશ સ્કૂલમાં જવું હોય તો કેવી રીતે જઈ શકે? એટલે સાહેબ એટલા માટે કહે છે કે તમારો પોટેન્શિયલ છે સિલેક્શન થવાની. છોટાઉદેપુર વિશે Preliminary. 185 છે સર. 185 છે. બહુ સરસ. હા. કોઈ સાહેબ સ્કીમોમાં બીજું સ્કીમો વ્યક્તિલક્ષી છે, કોન્સ્ટિટ્યુશનલ શું જોગવાઈ છે, બરાબર. પછી આપણા ગુજરાતમાં પ્રોફાઇલ શું છે કે આદિજાતિ કઈ છે, આ છે, તે હા છે. સર એ રિલેટેડ તો વાંચ્યું છે એટલે સર એ વિસ્તાર લક્ષીને એમાં મને કનેક્ટ ના કરી શકે બધું આ કારણ કે વન બંધુ કેટલી યોજના છે, બોર્ડર વિલેજ યોજના બોર્ડર વિલેજ યોજના કેટલી મોટી યોજના હા, અને સર સાહેબ જે આગળ જોઈએ કે આ આખું તમારા ઇન્ટરવ્યુ 50% ફોકસ સાહેબ જે કહે છે એ રહેવાનું છે. ઓકે સર એ મેં એકવાર યોજના છે. કવાંટમાં ગયેલા છે તમે? સર બાજુમાં જ છે અમારા બધા જ કારણ કે તે વખતે કામ કરતા હતા એટલે જવાનું થયું છે બધે. કોઈ તાલુકાનો સ્ત્રી સાક્ષરતા રેટ 5%. એટલે તમે સ્કીમમાં છે ને ઓરિએન્ટેડ કરો, ટ્રાઇબલ ઓરિએન્ટેડ. સર કેવું આમ એનું સર કેવું લાગ્યું? સારું. તમારામાં પોટેન્શિયલિટી છે, ઓકે બસ હવે એને બહાર કાઢો. ઓકે સર હજુ થ્રુ હજુ લાસ્ટ દિવસ જ ઇન્ટરવ્યુ છે એટલે
ખાસો સમય છે, 10-15 દિવસનો સમય મળી જશે. હવે એક તો તમે પરિચયમાં કોડ ના બોલ્યા, સર આઈ એમ XYZ 1 2 3 એટલે મને કોડ કીધો જ નથી. કીધું નહીં. કઈ નહીં, આપણે પણ ટૂંકમાં જીપીએસસીમાં આવું ના થાય, ઓકે, સર. ધ્યાન રાખજો. પછી કોઈ પણ તમારે આઈડેન્ટિફિકેશન નથી કરવાનું, તમે જીટીયુ બોલે નહીં બોલવાનું. ઓકે સર. કોઈ પણ પ્લેસ સ્થળ આઈડેન્ટિફાઈ થાય, ડિસ્ક્લોઝ થાય એ નથી બોલવાનું. તમે જીટીયુ બોલ્યા એ નહીં બોલવાનું. ઓકે સર. બીજું તમે કેવું 47 કંઈક બોલ્યા નહીં આંકડામાં કંઈક. સર એટલે જાહેરાત ક્રમાંક મેં જીપીએસસી. ના 47 નહીં. એવી રીતે ઓકે એ સર. નથી કહેવાનું. ઓકે સર. પછી હું તમને પેલું હા. ધીરજતા શબ્દ વાપર્યો, એવું કે શબ્દ છે જ નહીં. હા, ધીરજ સરસ. ધીરજ ઓકે સર. હા, એ ઓકે ધીરજતા શબ્દ તમે બહુ સાંભળ્યા છે. ઓકે ઓકે સર. હા, very good. એટલે આ બધા ગુજરાતીના નિષ્ણાતો હોય છે. ઓકે સર. હવે બીજું કે તમે જોબ સિક્યુરિટીનો ઉલ્લેખ કર્યો. નો, જોબ સિક્યુરિટીનો ઉલ્લેખ કે ભૂલથી નહીં કરવાનો. ઓકે સર. હા, આપણે નોકરીની પેલી સલામતી માટે નથી આવતા, એક સારા અધિકારી બનવા માટે આ ઇન્ટરવ્યુ આપો છો. એ જ ઓકે test ઓકે સર. કરવાનો. બીજું અમે એન્જિનિયરના સવાલો નથી પૂછ્યા, તમને ટ્રાઇબલના વધારે પૂછ્યા છે. એન્જિનિયરિંગના પણ સવાલો આવી શકે છે. દાખલા તરીકે મિકેનિકલ એન્જિનિયર હોય તો અમને લોકો પૂછતા કે પ્લાન્ટ લેઆઉટ શું છે, પ્રોસેસ લેઆઉટ શું છે, કેટલીક એવી મને કોઈ આપણે સીપીએમના પર્ટ જે એનાલિસિસ છે એ પૂછે છે. કારણ કે આમાં એકાદ જણ થિયોરિટિશિયન હોય છે, જીપીએસસીના કેટલાક મેમ્બરો પ્રોફેસરો છે, તો પર્ટ અને જે આપણે જે સીપીએમની જે આખી જે થિયરી છે સર આના વિશે મને નથી ખ્યાલ. આ સીપીએફ. હા, એ વાંચી લેજો. ઓકે સર. એ વાંચી લેજો. એ પર્ટિક્યુલરલી કોમ્પ્યુટર સાથે સંકળાયેલી અને એન્જિનિયરિંગ સાથે સંકળાયેલી વસ્તુ છે. ઓકે સર. એટલે એ એક તો કરજો. બીજું તમે જવાબ છે ને થોડા નેચરલ વીમાં આપો તો એકદમ તમે આમ પેલા એ સ્ટ્રક્ચર થઈ જાવ છો, રિલેક્સ. ઓકે સર. એક અધિકારી તરીકે આવેલા છો એટલે જો હવે હાલ પણ તમે આમ કેટલા થોડા ડિપ્રેસ થયા છે. અમે જે કહીએ રહ્યા છે તમારા ફોલ્ટ ફાઇન્ડિંગ નથી કરી રહ્યા. ઓકે ઓકે સર. તમે વધારે સારા કેડિડેટ તરીકે બહાર આવો ને એ અમારો પ્રયત્ન છે. ઓકે ઓકે સર. એટલે ઇટ ઇઝ નોટ ધેટ ધીઝ આર ઓલ યોર ફોલ્ટ્સ. નો, એક તો નેચરલ જવાબ આપો, તમે છે ને સ્ટ્રક્ચર જવાબ આપો છો. એટલે કે બોલેલા ગોખેલું હોય એવું બોલતા ના હોય સર. એવું feel થાય. એટલે સર જનરલી અમે ખાસા 2-3 સમયથી બધા મિત્રોમાં આ રીતે જ વાત કરતા હોય છે, એટલે આ નેચરલ જ છે. આવી રીતના જ અમે વાત કરવાની એ કરી છે સર. એક અધિકારી તરીકે બોર્ડમાં જવાના છો, મિત્રો સાથેનું ઇન્ટરેક્શન અને એટલે પ્રાદેશિક ભાષાનો લહેકો છે જ બહુ સારું. નહીં. બહુ સારું. બહુ સારું. તમે નેચરલ દેખાવ એટલે બહુ સારું. દેખાઓ. અને તમને કહું તમારે તો પહેલા કે બીજા જે ઇન્ટરવ્યુઅર હશે ને ત્યાં તમે પકડી જવાના છો કે ટ્રાઇબલ છોકરો છે, અને એટલે તમને ચેક કરવાનો ક્રાઇટેરિયા થોડો વધારે સારો, વધારે ઇન્ટરેસ્ટ વાળો છે. સાહેબે જે કહ્યું ને એ સ્કીમ એટલે તમારા સિલેક્શનના ચાન્સીસ બહુ રહે છે. ઓકે ઓકે સર. આ છોકરો ટ્રાઇબલ લાગે છે એટલે સર જનરલ આ જશે ને ગામડામાં તો સારું કામ કરશે. એટલે તમને જે માર્ક્સ આપવાનું જે જ્યારે નક્કી થાય ને ત્યારે તમને થોડા વધારે માર્ક્સ મળી શકે છે. ઓકે સર. પણ થોડું આ જે કેટલા જે હેન્ડીકેપ છે ને એ તમારે કરવા. મને કહો તમે જીઓટેક છે તો તમે ખૂબ સરસ જવાબ આપ્યો સાહેબ. હા, બહુ સરસ તમે જવાબ પેલા જીઓટેક નતું ત્યારે સર અરે બહુ ઇન્ટર લેવલ ડુપ્લિકેશન મકાન પૂર્ણ બતાવી દે. બહુ ડુપ્લિકેશન થતું. ઉપર પેલું પ્રેશર લક્ષણ સિદ્ધ થયા નહીં એટલે કે સાહેબ આ ઇન્ટર લેવલે 50 મકાનો છે એટલે ઉપરથી 100 બતાવી દે. 3 મહિનામાં તો પૂરા થવાના જ છે. એટલે આ જે એવું થતું હતું ને? બહુ રિલેટ એના બહુ જે યુવાન પ્રેશર છે ને એ આ સાહેબ જેવા હોય છે. અનુભવોથી પસાર થયા છે આ બધામાંથી. એટલે તમારે એને ધ્યાન રાખવાનું છે. તમે કામ નીચેના લેવલે કર્યું છે, બહુ ઓછા લેવલે કરેલું છે, પણ આ જે સાહેબ હોય છે એ બધા બહુ એકદમ સિઝન હોય છે. એટલે એમાં નેચરલ અને જેટલી વાસ્તવિકતા કહી શકાય એની થાય. હવે આ જે ટેકનિકલ જે છે ને એ વાત તમને સવાલો લાગે તો એનો જવાબ લખીને તમે મોકલજો આરએમડી સ્ટુડન્ટ. ઓકે. એટલે ટેકનિકલમાં સર હું એન્જિન રિલેટેડ હમણાં જે હાઇબ્રિડ એન્જિન ને એ બધા રિલેટેડ કર્યા છે બહુ. એટલું બધું નહીં પૂછાય. મેં જે આજે શરૂઆતના કીધા જે તમને એક ઓફિસર તરીકે વહીવટમાં જે કામમાં આવવાનું એન્જિનિયરિંગ છે ને એ પૂછાય. એટલે એક બીજું એક કર્યું હતું કે તમે એઝ અ મેકેનિકલ એન્જિનિયર તમે એ વિસ્તારમાં તમારે કોઈ એક વસ્તુ જે ઇમ્પ્લિમેન્ટ કરશો એમ એવી રીતે મને 2-3 જગ્યાએ એવું પૂછ્યું હતું. તો હજુ એનો એક સારો જવાબ આ એ 3D પ્રિન્ટિંગ વાળો સર એટલે એ રિલેટેડ. એક તો તમારો કયો વિસ્તાર છે છોટાઉદેપુર એ અમને ખબર નથી. ખાસ કરીને ત્યાં મિનરલ્સ તો બહુ છે. હા એ જીએમબીસી કવાટ. મોટો પ્રશ્ન Yes, sir. છે. મિનરલ્સ કયા હતા? સર ફ્લોરસપાર છે, ડોલોમાઇટ છે, એ બે છે. એટલે એક તો આ. બીજું તમે બંધારણની જોગવાઈ બોલ્યા સરસ, પણ એમાં તમે જ્યારે ક્લાસ 2 ઓફિસર તરીકે આવો છો ત્યારે જોગવાઈઓ નાખો.
એટલે સર એમાં 342 માં 366 ચોઈસ 25 માં લિસ્ટ છે એવી પણ શેડ્યુલ એરિયા 24 में शेड्यूल कास्ट, ઓકે સર 25 માં શેડ્યુલ ટ્રાઇબ, 25 ની અંદર શેડ્યુલ ટ્રાઇબ ની જેટલી પણ કાસ્ટ છે લિસ્ટ એ બધી જે ડિફાઇન થયેલી હોય 342 માં 342 માં જે ડિફાઇન થયેલી હોય એની ડિટેલ 366 પેટા 25 અંતર્ગત એનો Okay, sir. સમાવેશ એટલે થાય. રાષ્ટ્રપતિ જ કરી શકે એ તમે બહુ જ સરસ જવાબ આપ્યો. અને એમાં તમે આવી તો જોગવાઈઓ ટાંકો આજે સાહેબે કીધી એટલે તમે એકદમ તમારું આમ ફાઇટના છોકરીઓ ને તમારે એનો આન્સર વિથ બંને આર્ટિકલ એટલે બોલી અનુસૂચિ 5 બી સર બોલવાનું એ પણ બટ આર્ટિકલ તમને પૂછ્યું સાહેબ એટલે આર્ટિકલ પૂછ્યું હતું એટલે મેં એવરેજ ઇન્ટરવ્યુ 15-17 મિનિટ ચાલશે તમારો 20 મિનિટથી ઓછો નથી ચાલવાનો. ઓકે સર અને સાહેબે વનકલ પેદુ કલ્યાણ રીતે કે તમે બિલકુલ નહીં લઈ શકે. એટલે સર એવું બધા જગ્યાએ આ આન્સરમાં જ મને કીધું કે એમાં આ સાહેબે કીધું કન્ફ્યુઝ થઈ જાવ છો. ના ઇન્ટરવ્યુમાં બહુ સ્વસ્થ રહેવાનું છે. વનબંધુ એ પેકેજ છે બરાબર? એ કઈ યોજના નથી. એ યોજનાનો સમૂહ એનું નામ આપીએ વનબંધુ ઓકે પણ સર સાગર ખેડૂત એ પર્ટિક્યુલર એક યોજના નથી. એટલે જ્યાં મોક આપ્યું તેમાં આ જ જવાબ વનબંધુમાં આપ્યો તો એટલે પછી એ રિલેટેડ કારણ કે 2-3 જગ્યાએ આપ્યા ને તો વનબંધુમાં આ જ જવાબ આપ્યો પછી હતો શેડ્યુલ એરિયા છે સારું. એના વિશે પણ તમે જાણી લેજો. ઓકે. શેડ્યુલ એરિયા ક્યાં છે બોલો? હા સર એ તો આપણા 53 તાલુકામાં છે પણ શું છે પણ તારે જોવું. સર એમને વહીવટની જોગવાઈ છે એમાં એમના જે આપણે ગ્રામ સભાની એમાં અમુક વિશેષ પાવર ગ્રામસભા આપવામાં આવે છે સત્તા છે. સરસ છે તૈયારી કરો. જે બી એવા પ્રશ્નો લાગે ને એના તમે જેવા લાગે એવા જવાબ લખી મને અમને મોકલી આપો. અમે તમને ઠીકઠાક કરી સર સારું એવું એમ તો મટીરિયલ બનાવ્યું છે મારા જે મને ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુમાંથી ફીડબેક મળ્યા મહત્વનું છે. આ તમે જો સાહેબ એ કરો બીજું બધું મટીરિયલ હા. સારું કરી છે સારું. પણ યોજના છે ને, તમામ યોજના એના નોમ શું છે, લાભાર્થી કોણ હોઈ શકે, એની પાત્રતા શું છે, એકચ્યુઅલ શું કેટલી રકમ છે અથવા એ બધું તમારું મોઢે એ સર એ થોડુંક એ થ્રુ કરવાનું બાકી છે હવે એ યોજનાઓ તમને હાલ બહાર જઈને ભાઈ જોડે વાત કરો આપણા એટલે સર એનું બેબી જોડે. બહુ તમને બરોબર એ છે. અંદાજપત્ર જે 23 ચોઈસનું છે આદિજાતિ વિભાગનું એ આખું ડાઉનલોડ કર્યું છે એમાં મોટા ભાગની યોજનાઓ નવી બુકલેટ હોય ને બધી હા આખી આપણે બધી બજેટ સ્પીચ હોય ને એ જોઈએ. ઓકે બજેટ અને બાકીના આ મુદ્દા જોઈ લેજો પછી હિરેન આપી દેજો. સર એમ આપણે કહી તો શકીએ ને કે આદિવાસી વિસ્તારમાંથી આવી રીતના આવું છે જે પીડીઓમાં એવું ઓળખ છતી નથી કરવાની. ખાલી એવું આ વિસ્તારમાંથી આવું છે એવું બી આપણે શું છે? એવું કઈ તમારા જવાબમાં આવે તો નહીં શકે આ સર જે મેં ટીડીઓમાં કીધું કે આ વિસ્તારમાંથી આવું છે તો એના સહભાગી તમે એવું એ પ્રયત્ન નથી કરવાનો. જિલ્લો વિસ્તાર આવું કશું છતું નથી, Exactly. થતું નથી. even જીટીયુ નથી કહેવાનું. ઓકે સર તો કહેવા તૈયારી કરો Okay. કંઈ પણ હોય તો તમે ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરી શકો તો છો. સર ખાલી એમાં આપણે એટલું જ કહેવાનું કે 2019માં મેકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે બસ. 2019 કહો. પછી તમને એવું છે કે આ સમય કે આ તમે શું કર્યું Exactly. તરત જ પ્રશ્ન આવશે. એટલે સર કોલેજમાં કહેવાનું એટલે મેં ટેકનોલોજીકલ યુનિવર્સિટી કારણ કે એ તો બહુ વાસ્ટ છે એટલે આમાંથી કરી છે એ હિસાબથી મેં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી રાખ્યું હતું સર એટલે તમે જે રિક્રુટ પ્લેસ એમાં ડિસ્ક્લોઝ થાય છે. એટલે Anyway, પણ તમે થોડી ડેવલપ કરો એટલે સારો ચાલશે. ઓકે ઓકે ચાલો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર આજે જ તમે આરએમ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારા જોડે જોડાયેલા રહો. આભાર આભાર આભાર.